શું કરો છો? કેમ આંખો કામ નથી કરતી તમારી? તમારું મગજ કામ નથી કરતું ને એમ મારી પણ આંખો કામ નથી કરતી. તો હું છે ને અહીંયા ઊભી હતી અને ફોનમાં કોઈ સાથે વાત કરતી હતી. મળી ગયો તમારો જવાબ? તો વાત કરવાની કોઈ જરૂર નથી. રસોડામાં આટલા બધા કામ પડ્યા છે, સવારમાં ફોન સૂજે કેવી રીતે તમને? આવી રીતે અત્યારે સૂજ્યો ને એવી રીતે. અને એટલા બધા કામ પડ્યા છે તો હું શું કરું? મને શું કામ કહો છો? ફટાફટ કામ કરવા લાગો. અચ્છા, ખાવા નથી જોતું, કપડાં વ્યવસ્થિત નથી પહેરવા જોઈતા, તો બધું કામ પણ કરવું પડે સાથે. શું કામ કરું? કચરા પોતા વાસણ કપડાં રસોઈ જે મજા આવે કરો, પણ કામ કરો. નહીં કામ કયું કરવું એમ નથી પૂછ્યું, શું કામ કરવું એમ પૂછું છું. કારણ કે તમે છે ને મહારાણી સાહેબા આ ઘરના દીકરી છો એટલા માટે. ધેટ્સ ધ પોઈન્ટ કે હું આ ઘરની દીકરી છું. હું કામ નહીં કરું અને હું કામ કરીશ તો તમારે શું કરવું છે? આ બાર ભાટકવા જાઓ છો ને એના કરતાં છે ને ઘરના કામ કરશો ને તો વહેલા કામ પૂરું થશે. બોલવામાં ધ્યાન રાખજો. ભટકવા જાઓ છો એટલે? અરે આજ સુધી તમારા ભાઈએ મને કોઈ દિવસ નથી પૂછ્યું ને મોટા આવ્યા પૂછવા વાળા મને. હા તે તો ન જ પૂછે ને, એ તો બિચારો ભોળો છે. એને આખો દિવસ ઘરે ના રહેવાનું, એને ન ખબર હોય. પણ હું તો ઘરે રહું છું ને, મને બધી ખબર હોય. રહેવા દો બેનબા, વધારે મોઢું ન ખોલાવો. એમ તો હું એ તમને કહી શકું કે ફોનમાં આખો દિવસ વાતો કરો છો. કોની સાથે વાતો કરો છો? બોયફ્રેન્ડ છે? હું કુંવારી છું, લગ્ન થઈ ગયા છે તમારા. બોલવાની એક લિમિટ હોય. મને શીખવો છો? પોતાની ભાભી સામે આટલું બોલીને પછી મને શીખવો છો કે બોલવાની લિમિટ હોય? ના કોઈની સાથે વાત કરવાની લિમિટ હોય એમ કહું છું. લગ્ન થઈ ગયા હોય ને પછી આપણામાં એટલી બુદ્ધિ હોવી જોઈએ કે આપણે કેટલા માપમાં રહેવું જોઈએ ને શું કરવું જોઈએ. જ્ઞાન ઓછું આપો ને તો વધારે સારું, સમજ્યા? હું એ જ કહું છું. મારી સાથે લવારી ઓછી કરશો ને તો કામ વહેલા પૂરું થશે. હું નથી કરવાની. જો આજથી તમે આ ઘરના કોઈ કામ નહીં કરો ને તો હું પણ નહીં કરું, સીધી જ વાત છે. એમ? ભાભી, યુ નો વોટ, આ તમે જે ઘરની બહાર જાઓ છો, ક્યાં જાઓ છો, શું કરો છો, આઈ નો એવરીથિંગ. મને બધી જ ખબર છે. તો નહીં તો તમારા ભાઈ છે ને મારા પર ટ્રસ્ટ કરે છે, એટલે મહેરબાની કરીને આ બધી વાતો રહેવા દો. વાહિયાત વાતોનો કોઈ અંત નહીં આવે. એની કરતાં બેસ્ટ છે કે તમે મને કામ કરવા લાગશો ને તો ફટાફટ આપણે બંને ઉફરી થઈ જઈશું. સાબિત કરીને બતાવીશ. એક દિવસ જરૂર આવશે ત્યારે સાબિત કરીને બતાવીશ કે તમે શું કરો છો ને શું નહીં. ભાભી, આ ઘરના વહુ છો, થોડીક છે ને આપણામાં સાયન્સ હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ. વહુની છે ને એક મર્યાદા હોય છે. જેમ કે આ છે ને કોઈની સામે બોલવું નહીં, બહાર ભાટકવું ઓછું, ઘરના કામ કરવા, ઘરનું ધ્યાન રાખવું, આ વહુની જવાબદારીમાં આવે છે. સલાહ ઓછી આપો. દીકરીની પણ ઘણી બધી જવાબદારીઓ આવે છે. હમણાં ગણાવીશ ને તો અડધી તો યાદ પણ નહીં રહે. મારા પપ્પાનું ઘર છે, મારી મરજી, મારે જે કરવું હશે ને કરીશ. અત્યાર સુધી મને પણ મારા મમ્મીએ કોઈ કામ નથી ચીંધ્યું. હા, કારણ કે હાડકા જ હરામના છે. મમ્મીને ખબર છે કે ગગી કઈ કામ કરવાની નથી. બસ હા, બહુ થઈ, વધારે બોલી રહ્યા છો. તો શું આ મારું ઘર છે, મારી મરજીમાં આવશે ને એ કરીશ. તમે કોણ છો મને કહેવા વાળા? આ ઘરની વહુ. એટલે જ કહું છું કે આ ઘરના વહુ છો. આ ઘર ઉપર પહેલો હક મારો લાગે છે. હક તો એ રીતે માંગે છે ને જાણે મોટો રાજમહેલ માંગતા હોય. રહેવા દો 2 વર્ષ પછી જવાનું છે સાસરે, તો શાંતિથી રહ્યો ને. વ્યવહાર બગાડીને જશો ને તો કોઈ પૂછશે નહીં. બસ તો પછી 2 વર્ષ પછી જવાનું છે ને એટલે તો અત્યારે શાંતિથી ને આરામથી જીવવું છે. શાંતિથી જીવવું છે તમારે તો. કોઈ કામ ધંધો કરવો નથી. આખો દિવસ ફોન લઈને બેઠા રહો છો. અને આજે મારી પંચાયત કરો છો ને ઓછી કરો થોડી. બળતરા થાય છે તમને કે મને ફોન યુઝ કરવા મળે છે, બહાર જવા મળે છે ને તમને આવું કંઈ મળતું નથી? તમારો વહેમ છે. મારે જે જોઈતું હોય ને એ મને મળી જ જાય. ફોન મારી પાસે પણ છે, બહાર હું પણ જાઉં છું. પણ તમારી આ ઓવર એક્ટિંગ બંધ કરો. હું આ ઘરની દીકરી છું એટલે હું કાંઈ નહીં કરું. આજથી લઈને એટલે કે અત્યારથી લઈને ઘરના બધા જ કામ કરવા પડશે. તમારથી થાય ને કરી લેજો. ઘરના કામ તો હવે નહીં જ કરો. પ્રેમથી કીધું હોત ને તો કદાચ એકવાર માની લે. પપ્પી કરું? ના એની જરૂર નથી. સારી રીતે બોલો ને તો એમાં બધું આવી જાય. જો હોશિયારી બંધ કરો ને તમારી. તમે કામ કરવાના છો કે નહીં? નહીં, એકવાર તો કહ્યું કે નહીં કરું, સંભળાતું નથી. તો વાંધો નહીં, હું પણ ઘરના કોઈ કામ નહીં કરું. અને મમ્મીજી જ્યારે મને કહેશે ને ત્યારે ચોખ્ખું જ કહી દઈશ કે આ છોકરી કામ નહીં કરે તો હું પણ નહીં કરું. આળસ, મુદ્દળ કામ ચોરી કરવી છે આપણે. તમારે કરવી છે એમ જ ને? હા તો હું તો કરું જ છું, હું ક્યાં ના પાડું છું. હા તો પણ તમે શેના કરો છો? તમે તો આ ઘરના વહુ છો, તમારે તો કરવું જ જોઈએ. તમારી સલાહની જરૂર નથી. કંઈ કરવું નથી. તમારી મીરા વહુ છે ને આવી રીતે કહેશો ને તો નહીં સાંભળે. મીરા વહુ આવું કહેશો ને તો જ સાંભળશે. આટલી બધી ગુસ્સો કેમ કરે? શું થયું છે? તમારા લીધે આ બધું છે ને મમ્મી, તમારા લીધે થાય છે. મારા લીધે? પણ મેં શું કર્યું? આ તમે તમારી વહુને જે રીતે છૂટછાટ આપી છે ને એ બંધ કરી દો. જે રીતે આઝાદ થઈને ફરે છે ને હેરાન કરશે આપણને બધાને.
છૂટછાટ તો એવી ક્યાં છૂટછાટ આપીશ મેં પાટકા કરે છે આખો દિવસ. આવીને કેટલું બોલીને ગયા અત્યારે મને. તને તો મને તો સમજાતું જ નથી તમારા નણંદ ભોજાઈને કેમ નહીં ભળતું હોય. મારે તો ભળે જ છે, પણ એનાથી છે ને સરખી રીતે રહેવાતું નથી ઘરમાં. ઈ એને કાંઈ ન કહેવાય, મારે તને કાંઈ ન કહેવાય, બરાબર છે? બે હરખ્યો છો. મમ્મી, તમે એક વાત મને કહેશો? આ ઘરના વહુ ભાભી છે તો ઘરનું બધું કામ ભાભીએ કરવાનું હોય, પણ એ આવીને મારી પાસે એવી આશા રાખે છે કે હું ઘરના કામ કરું, એ પણ બધા. શું કરો બધા કામ કરવાના? ઈ આ ઘરની વહુ છે તો બે કામ વધારે એને કરવાના હોય, તું બીજું કામ કરે છે કે નહીં? મારો વદાડ કરે છે કે તમે કાંઈ કામ નથી કરતા ને તો હવે હું પણ કામ નહીં કરું. અને આજકાલ જીભાઈ વધતી જાય છે અને હાથ ઓછા હાલે છે, કેવું પડશે મારે. મમ્મી, સીધી એવી વાત છે, એ આ ઘરના વહુ છે, હું થોડું ઘણું કામ કરાવું, પણ કાંઈ બધું કામ તો ન કરાવું ને. અને હું કામ કરું તો પોતે છે ને બેનબાને રખડવાનો મોકો મળી જાય છે, આખો દિવસ ભાટકા કરે છે. ક્યાં ગઈ? અત્યારમાં બહાર ગઈ? નહીં, બહાર નથી ગઈ. અત્યારે તો હમણાં ઝઘડો કરતા હતા મારી સાથે, પણ જશે ખરા. સમજાતું નથી, કામ પડતું મૂકીને ઘણી વાર નીકળી જાય. ઘરમાં કામ પતાવી દઈ પછી જાય એવું નહીં, પંચાયત કરવા વયું જાવું. પાછા તો મને કહે છે કે તમે બહાર તો જાવ જ છો ને, હું ક્યાં તમને કાંઈ પૂછું છું? અરે પણ હું બહાર જાઉં છું તો હું કામથી બહાર જાઉં છું. તમને ખબર છે ને કે મારા ઘરેથી ડિઝાઇનિંગનો કોર્સ કરવો છે. હું બહાર જઈશ, 5 માણસને મળીશ ને તો ક્લાયન્ટ મળશે, અને ઘરેથી કામ થશે ને તો પૈસા આવશે. પણ એ બહાર જશે ને તો પૈસા નહીં આવે, પૈસા બગડશે. હાચી વાત છે. એને તો કાંઈ આવડતું છે નહીં, અને કોકને શીખવો એને શીખવા દેતી નથી. મારે ધ્યાન દેવું પડશે. અને તું તારી રીતે તું જાજે ને આવજે, કામ નો થાય ને તો હાલશે. મમ્મી, મદદ કરાવવાની વાત હોય ને તો હું ના નથી પાડતી. થોડા ઘણા કામ કરું જ છું ને, ક્યાં નથી કરતી. પણ હું આ ઘરની દીકરી છું ને, વહુ છે. હું કાલ સવારે કોઈના ઘરની વહુ થઈને જઈશ તો ત્યારે બધા કામ હું જ કરીશ. પછી ત્યાં મારે એવી આશા ન રાખવાની હોય. સાચી વાત છે બેટા, મને ખબર છે કે તું કામ ઘરનું કરે છે, ઉપરથી બહારનું શીખવા જાશો, જે કોર્સ કરવાનો છે એ કોમ્પ્યુટરનું ઘરે કરે છો. પણ હવે એ બુદ્ધિ વગરની એટલી ભાન નથી પડતી, એનું શું કરવું કે ભાઈ માણસ એટલું કરે છે તોય બહુ થઈ ગયું. માણસ છોકરીઓ કાંઈ કામ નથી કરાવતું. તું રોટલી વણાવવા લાગે એટલે થપ્પા રોટલી કરવાના તો કોઈ દી કીધું નથી કે વણવા લાગો એમ. મમ્મી, તમે ક્યારે પૂછ્યું છે એને કે બહાર ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે? અરે બેટા, બસ તો પછી તમે પૂછતા નથી ને એટલે જ આ બધું થાય છે. પૂછવું જોઈએ ને કે ક્યાં જાય છે ને શું કરે છે. સાચી વાત છે, ભૂલ મારી જ છે. આવું તરીકે મારે પૂછવું જ જોઈએ કે ક્યાં જાવ છો, હું લેવા જાવ છો, કેટલા રૂપિયા વાપરો છો, હું વ્યવહાર કરો છો. પણ નહીં, મેં કોઈ દેવો હિસાબ માંગ્યો જ નથી, એટલે જ આ દી આજે જોવો પડે છે. ઉપરથી મારો ભાઈ એ કાંઈ બોલે નહીં, ભાભી આગળ બહુ ભોળો પડે છે. એનું કોઈ દી ક્યાં હાલવા દીધું છે. પણ તે આજે કીધું છે ને તો હું અશોકને વાત કરી, જો હું મીરાને કહે ને તો મારી અરે કેટલી વાત છે. એ કાંઈ ફેર પડવાનો છે મમ્મી? તમને ખબર જ છે ને કે કદાચ તમે ભાઈને કમ્પ્લેન કરશો ને તોય ભાભીને કાંઈ નહીં કહે. એવું થોડું હાલે, કાંઈ ન કહે. કેવું જ પડે ને, આ ઘર છે, હજી તારું કામ બાકી છે. કાલ સવારે સંબંધ કરવો, વેવાય વેલા આવે અને જો એ બધાની સામે આવી રીતના આવડ સવડ બોલે તો કાંઈ સારું થોડું લાગશે? 100 વાત ને એક વાત છે. હવે એ ઘરની બહાર જાય ને કે કોઈની સાથે વાત કરતા હોય ને તો તમારે પૂછવાનું ક્યાં જાય છે ને શું કરે છે. અને એવું કહે ને કે ફ્રેન્ડ પાસે જાઉં છું તો માનતા જ નહીં. આજકાલ ફ્રેન્ડ બહુ વધી ગયા છે એમના. એ હું વળી કહેવાય? અને ઘર મૂકીને બહાર રખડવાનું, આને મળવા જાઉં તેને મળવા જાઉં. જેને કામ હોય આપણા ઘરે આવે કામ લેવા. મમ્મી, મારે તો અત્યારે ઝઘડો થઈ ગયો છે, પણ તમે ધ્યાન રાખજો, કારણ કે એ છે ને કોઈનું માનતા નથી. મારું અપમાન કરશે ને તો ચાલશે, પણ પછી તમને ગમે તે બોલી દેશે ને તો મારાથી સહન નહીં થાય. તને શું કરવા બોલવી જોઈએ? કહું તો શું, કાલ હવે તાર હારિયાવાળા હોય ને તને જેમ તેમ બોલે તો તારી ને મારી ઇજ્જત શું રહે? કે એના ઘરમાં વહુને આવી રીતના રાખતા હશે? છોડો, મારે એમના વિશે કોઈ વાત નથી કરવી. કંટાળી ગઈ છું એમનાથી. ચિંતા ન કરું, હું અશોકારે વાત કરી લઈશ. જા, તારું કામ હોય નહીં પતાય, જા. મમ્મી બોલો ને, શું વાત છે? કયું ના રાયડું નાખીને મને બોલાવો છો? તો બોલાવી જ ને, તારા મીરાને સમજાવવાની જ કે નહીં? કેમ એણે હવે શું કર્યું? જો મારી વાત સાંભળો, એ રસોઈ તો બહુ સારી બનાવે છે, ઘરના કામય બહુ સારી રીતે કરે છે, તમને બરોબર રીતે બોલાવે છે, તો પછી મીરાથી તમને વાંધો શું છે? મને વાત કરશો? અને હા, એક વાત તો કહેવાની રહી જ ગઈ કે
આપણે પ્રસંગમાં કાલ જવાનું છે તો યાદ છે ને? ઈ વાત કરો ને તમે, આ મીરા વાત લઈને હું બેહી ગયા છો? મને ખબર છે કાલ જવાનું છે, પણ ઈ જ વાત મેન મુદ્દાની છે ઘરની, તો ઈ તો મારે તને કરવી પડે કે નહીં? મુદ્દાની વાત એટલે કઈ વાત છે? જો આ ઘરમાં છે ને આપણે 4 જણા જ રહી છીએ, બરાબર છે? અને આ જે મીરા વહુ છે ને એને કહી દેજે, તું સમજાવી દેજે એને. ઈ રાંધે છે એ વાત બધી બરાબર, ઘરનું કામ કરે છે, પણ હકળ વકળ કરે ને ઈ મને મજા નથી આવતી. અને છે ને જેવતી દામિનીને સીજા કરે ને ઈ મને મજા નથી આવતી, કહી દઉં તને. નોય હવે એવું, મારી વાત સાંભળો, એ કામ તો કરે જ છે. પછી જુઓ, મારી વાત સાંભળો, મને ખબર છે કે દામિની તમારી દીકરી છે એટલે તમને મતલબ આ દુઃખ લાગતું હોય છે, પણ હવે કેટલા વર્ષ, 1 2 3, પછી તો એના લગ્ન કરીને એને સાસરીએ મોકલવાની જ છે. તો પછી ઈ વાત તારી બાયડીને સમજાવવાની છે કે જો તું છે ને આ દામિની બેનને કઈ કહેતી નહીં, 2 વર્ષની મહેમાન છે, બરાબર છે? એની રીતે કામ કરે જ છે, કઈ ગાંડી તો છે નહીં, એને બધું આવડે જ છે. હું એની માં છું, મેં એને બધા સંસ્કાર આપ્યા જ છે, બરાબર? તો બરાબર. તારે એને તારી ભાષામાં સમજાવી દેવાનું. જો હું કહેવા જાય ને તો ખોટો ઘરમાં બહુ મોટો હોબાળો થાય. અરે ભાઈ એવું કાંઈ ન હોય. અને તને ખબર છે હું કે કામ પડતા મૂકીને ઘરની બહાર ભાટકવા જાય છે? કેવી ભાષા વાપરો છો તમે? ભાટકવા જાય છે એટલે? તો હા શું કહું છું, દામિની મને વારે રોજ કહે છે, પણ આજે મેં લીધું મનમાં, કીધું હાલ આજ તો શોકને વાત કરું જ તે. આ તો રોજનું છું, ક્યાં જાય છે, કોને મળે છે? અરે આ કેવી વાત કરો છો? મારી વાત સાંભળો તમે. ઈ છે ને મતલબમાં એવી નથી, એટલે એની ઉપર છે ને કાંઈ શંકા નહીં કરતા, સમજ્યા તમે? અમે શંકા નથી કરતા, પણ જ્યારે આ વિષય હા હકીકતમાં બદલશે ને તો તને ભાન થાય કે આ મારી બાયડી હાશીને કોને મળવા જતી હતી. અત્યારે અમને ખબર નથી ક્યાં જાય છે, ઘરની બહાર જાય છે અને 2 કલાકે ઘેર આવે છે, બરાબર? જો મારી વાત સાંભળો તમે, આવી વાત છે ને મગજમાં તમે છે ને લ્યોમાં અને ખોટા હેરાન થાવું, શંકાનું છે ને કાંઈ સમાધાન નથી. અને મને છે ને મીરા ઉપર છે ને પૂરો ભરોસો છે કે એ એવું કાંઈ ન કરે જેનાથી ને આપણા ઘરની આબરૂ જાય. તો સારું, જો આપણે આબરૂ ને એની આબરૂ સમજીને જો ઇજ્જત ને રાખીને બેહે ને તો વાંધો નહીં આવે. બાકી પછી જો કઈ આમ તેમ છું તો હારા વાટે નહીં રહે. મારી સોડીનું કામ બાકી છે, બરાબર? અને કોઈ આંગળી સીધી મારા ઘર સામું જાય ને તો હું હારા વાટ નહીં રહેવા દઉં. મમ્મી તમે કેમ નથી સમજતા? હું તમને એમ કહું છું, આવી રીતે શંકા ન કરાય. અને બીજી વાત એ કે મારી વાત સાંભળો, તમે આ મને ભલે વાત કરી, પણ તમે છે ને આજુબાજુમાં ક્યાંય વાત નહીં કરતા. મારે છે ને કોઈને કઈ વાત નથી કરવી. આ તો મેં તને સીધી વાત એટલે કરી કે તું તારી ઘરવાળીને સમજાવી દેજે, બરાબર છે? ને રહી વાત શંકાની, તો શંકા કરવા જેવું જ કરે છે તો હું કરું? કઈક વસ્તુ લેવાની હોય ને બહાર જાય તો સમજે, હાલો કે દૂધ લેવા જાવું, શાક લેવા જાવું, પણ નહીં, આ તો એમને જાય એમને આવે ધોલ મોળા જે પાછી કરે. એવું ન હોય. હવે તમે જરીક સમજો ને, આ આટલા વર્ષથી આવી છે પણ મને છે ને જરીક કઈ એવું નથી લાગ્યું કે એના આવડા વિચાર હોય, સમજ્યા તમે? તને થોડી કઈ જાય બધે હું અહીંયા જાઉં છું, કામ કરું છું, હું આવી છું તેવી છું એમ હરેક બાબતમાં? આ દામિની એ બધી તમને વાત કરી ને? દામિની હાસી છે. તને તારી બેનનો વાંક દેખાય, ઘરવાળીનો વાંક નથી અરે દેખાતો. પણ મારી ઘરવાળી વાકમાં હોય તો વાક દેખાય ને એનો. હા, હા નો હોય તો એ નથી દેખાય એમ તને. જુઓ મારી વાત સાંભળો તમે, આ બધું ખોટું કહેવાય મતલબમાં, પણ તમે હવે સમજી જાવ તો વધારે સારું. ખોટું કેમ? મેં વળી ક્યાં ખોટું કીધું? જે જોયું છે ઘરમાં થાય એ તને કીધું, બીજું કાંઈ નથી કીધું. તું છે ને આ વાતને ખોટી સમજશો, બરાબર છે? અરે હું ખોટી નથી સમજતો એવું નથી, પણ એવું કાંઈ હોય તો વાત બરોબર છે. છતાં પણ તમને એવું લાગતું હોય ને તો હું મીરા હારે વાત કરી લઈ. વાત કરીને એને સમજાવજે, શાંતિથી વાત કરજે. હું તને નથી કહેતી કે તું એને બાજે, બરાબર છે? ને ધડિયાળા ન લેતો, શાંતિથી પૂછજે ને કે તું આવી રીતના બહાર જાશો તો તું 2 કલાકે આવશો, તું જાશો ક્યાં, કોની ઘેર જાશો, કોને મળવા જાશો, એમ નામ પડાવજે. મમ્મી તમે તો બહુ કર્યું હો. હવે જો મારી વાત સાંભળો, હું છે ને એની હારે વાત કરી જોઈ, તમે એની હારે કાંઈ આડાવળી વાત નહીં કરતા. હું બોલી જ નહીં, બરાબર? તારી રીતે ફોડી લેજે બધું, પછી મને પાછો કહેજે. હા બેટા, બાપો બેટો નથી દેખાતો? એટલું બધું રીલમાં શું જોયા કરે છે તું? એ પપ્પા તમને ના ખબર પડે એમાં. બાપાને તો ક્યાં કોઈ દી કાંઈ ખબર જ પડે છે, અને તું હવે એવડો મોટો થઈ ગયો કે તું એમ કે તમને ક્યાં ખબર પડે? હવે જો મારી વાત સાંભળ બેટા, હવે તું મોટો થઈ ગયો છે, હવે તું તારી જવાબદારી સંભાળ
અને કાંઈક કામ ધંધો કર. શું પપ્પા યાર, સવારમાં તમે આ લઈને બેઠા છો. અરે શેનો કામ ધંધો? અને હું કરીશ ને, સમય તો આવવા દો હજી. પણ સમય ક્યારે આવશે? અત્યારે તું તારા દોસ્તારોને રખડ્યા કરીશું આખો દિવસ. બીજું તો કાંઈ કામ ધંધો છે નહીં તારે. જુઓ, રહેવું પડે. તમને છે ને એ બધી ખબર ન પડે પપ્પા. અત્યાર સુધીમાં તમે છે ને તમારા મિત્રો સાથે કોઈ સારો સંબંધ રાખ્યો જ નથી. બાકી જો રાખ્યો હોત ને તો આ ઉંમરે પણ કામ લાગત. અને મને છે ને મારા મિત્રો બહુ ખાસ છે અને મને બહુ ગમે છે. અને એ બધા સાથે મારે વ્યવહાર સાચવવો પડે. અને એ બધા કઈ જેવા તેવા નથી. હો, બધા માલદાર પાર્ટીઓ છે, સમજ્યા તમે? માલદાર પાર્ટી છે, પણ તને શું કામ લાગવાની માલદાર પાર્ટી? મને શું કામ લાગવાની? એમ ડગલે ને પગલે ઊભા રહે, તરત પૂછપરછ કરે કે તકલીફમાં જો મોઢું પડી ગયું છે, લે 5-10 હજાર રૂપિયા રાખી છે આમાં. અને મારે કમાવું પડે? બિલકુલ નહીં. અરે અમારા લોકોના ખર્ચા જ એટલા છે કે વાત જવા દો તમે. એમ નહીં બેટા, તારા મિત્રો તને કેટલો સમય તને પૈસા આપશે એ કે મને તું. જેટલો સમય આપે એટલો સમય. પણ તમે છે ને મારી સાથે આવી પંચાયત ન કરો, કારણ કે અત્યારે કોઈ એવી આપણા ઘરમાં જરૂર નથી. તમારે ભાડું આવે છે, આટલી આવક છે, એટલા રૂપિયા ભેગા કર્યા છે આખી જિંદગીના. હવે કમાવા પાછળ શું કામ પડ્યા છો? હવે વાપરવા દો ને મને. તમે તો નથી વાપરી શક્યા, મને વાપરવા દો. બેટા, લક્ષ્મીને પગ હોય છે, એ ટકતી નથી કોઈ દિવસ ક્યારેય. એટલે આપણે કાંઈક કામ ધંધો કરીને જે બાપાએ ભેગું કર્યું હોય ને મિલકત, એમાં થોડોક વધારો કરવાનો હોય, એમાં ઘટાડવાની ન હોય. મેં ક્યાં કહ્યું કે હું તમારા બધા રૂપિયા ઉડાડી નાખીશ કે તમને રોડ ઉપર લાવી દઈશ? મેં તો ફક્ત એટલું કહ્યું કે અત્યારે મારે કોઈ નોકરીનો વિચાર નથી, કારણ કે અત્યારે મારે જીવન છે ને જીવવા માટેનું છે પપ્પા. અત્યારે મારે હરી લેવાનું, ફરી લેવાનું, મોજ શોખ કરી લેવાના, આનાથી વધારે બીજું કાંઈ ના હોય. અને તમે આ ઉંમરે મને જો કામ ધંધામાં નાખી દેવાની વાત કરો છો, કોકને ત્યાં બંધનમાં નોકરી કરવાનું કહો છો, અરે મારાથી બધું થોડું થાય? મેં મારી આખી જિંદગી નોકરી કરીને આ બધું ઊભું કર્યું, તને ખબર છે. અને તું હજી કહે કે બંધન? અરે મેં એવું બંધન રાખ્યું તો તને હું મોટો જ ન કરી શક્યો જ બેટા. પપ્પા શોર્ટકટમાં રૂપિયા કમાઈ છે, તમે આખી જિંદગી છે ને વેડફી નાખી. આ અમારા બધા મિત્રો પાસે જેવા આઈડિયા છે ને, એ આઈડિયા તમે કદાચ સાંભળ્યા હોય ને તો તમને ખબર પડે કે કેવી રીતના શોર્ટકટમાં કેટલા ઓછા વર્ષોમાં રૂપિયા ભેગા થઈ ગયા. અને તમે જેટલી આખી જિંદગીમાં ભેગા કર્યા જ ને, એ મારે ભેગા કરવા હોય ને તો વધીને 4 વર્ષ. 4 વર્ષ ખાલી હું ધ્યાન આપીશ ને સરખું એટલે પૂરું, પછી મારે કઈ કરવું જ નહીં પડે. બેટા, શોર્ટકટથી કોઈ રૂપિયો કોઈ કમાય આજ સુધીમાં દુનિયામાં કોઈ કમાઈ નથી શક્યો. અને શોર્ટકટથી કમાય છે એ કેવા હોય? 2 નંબરના હોય ને. એ 2 નંબરના પૈસા તમે લાવો એટલે તમને ઘરે શાંતિ ન રહે, પ્લસ તમને બીજા બધા હેરાન કરે. એને કરતાં જે ઈમાનદારીથી જે આપણે કમાઈ એ આપણે નભે બેટા. તું સમજ બાપાની વાત. અને આપણા સોસાયટીવાળાએ જે મને વાતો બધા એવા માંડ્યા છે કરવા, નકર તો હું તને કાંઈ વાતે ન કરત. આજ મારા સોસાયટીવાળા પાસેથી વાતું સાંભળી એટલે મારે તને કહેવું પડ્યું કે બેટા હવે તું કાંઈક કામ ધંધે ચડ મારા દીકરા. સોસાયટીની વાતો સાચી લાગે તમને? તમારો દીકરો કહે છે તો એ સાચો નથી લાગતો. જો પપ્પા, હું તમને કહી દઉં છું કે તમે છે ને ખોટું ટેન્શન નહીં લો. આ વધારે પડતું આ ઉંમરે ટેન્શન લેવાથી છે ને તમારી તબિયત ખરાબ થાય. અને તબિયત ખરાબ થાય ને તો દવાખાનામાં જવું પડે. આ જોયો તમે? આ સૂર્યનો છોકરો કેવો ગાડી હાંકે? એ પી ગયો હશે કાંઈ. આ મકાઈ સોસાયટીમાં નાના છોકરા રમતા હોય, કોઈના છોકરાને વાગી જાય તો શું કરવાનું? અરે અને તું પાસે એને વખાણ કરશો? બાઇકર છે એ. તમને ખબર હતી રાતના છે ને રોડ ઉપર રાતના રેસ લાગે અને આ હારો એમાં રેસ લગાડે અને જીતીને આવે. અને એમાંય તે શરત લાખી હોય લાખ 2-2, 3-3, 5-5 લાખની. આમ જો તરત લઈને હાલ. અરે રેસિંગમાં હજી હમણાં તને ખબર છે આપણે કેવું BRTSમાં એક્સિડન્ટ થયું, ત્યાં ને ત્યાં 2 ઢળી ગયા. એના બાપ આપને શું થતું હશે? કારણ કે જિંદગી એને મોટા કર્યા હોય ખવડાવી પીવડાવીને, અને છેલ્લે ઉંમર મોટી થાય અને આ સમયે એને એ દિવસો જોવાના. તું જરાક વિચાર કર બેટા, કામ ધંધે લાગ મારા દીકરા. મારું તમે આવું બધું શું કામ ઊંધું વિચારો છો? અને જો બધું નસીબમાં લખ્યું હોય મરવાનું જીવવાનું, આપણા હાથની વાત નથી. લાખો લોકો મરતા હોય છે. અને કામ ધંધે લાગ ને તો હું કંઈક તારું સગાઈનું ગોઠવું. એવી વાતો કરે છે. આજકાલના છોકરાઓને સમજાવવાય બહુ તકલીફ વાળું કામ થશે હો ભાઈ. મીરા, મારે તારી યારે થોડીક વાત કરવી છે. હા, જો મારી વાત સાંભળ.
ખોટું નહીં લગાડતી તો કહું. આપણે બોલશો તો ખબર પડશે ને કે વાત ખોટું લાગવા જેવી છે કે નહીં. જો મીરા મારી વાત સાંભળ, તું બહાર જાશો ને એનાથી મને કાંઈ વાંધો નથી, પણ હું શું કહું છું કે જરીક ઓછું કરી નાખજે અને બહાર જવાનું. શું કામ? કઈ ખુશીમાં? આ મમ્મીની એને છે ને મતલબ તારી ઉપર જરીક શંકા જાય છે. આ તો સાથે આવવાનું. જ્યારે હું ઘરની બહાર નીકળું ને તો મારી આગળ થઈ જવાનું. અને આમ પણ ઘરની બહાર મને મોકલો તો શું કામ? કરિયાણું લેવા, શાકભાજી લેવા, વસ્તુઓ લેવા મને ન મોકલ્યા કરો, એ લોકોને મોકલો. ના ના એવી વાત નથી, મને તો તારી ઉપર પૂરો ભરોસો છે જ, પણ હવે જો ને એ મારી યારે ખોટી માથાકૂટ કરે છે એટલે કહું છું તને. તો શું કરું? એ લોકોના હિસાબે ઘરના કામ કરવાનું બંધ કરી દઉં? ના ના એવું નથી, પણ હું એમ કહું છું કે એ જો અત્યારે મારી યારે છે ને ધડ કરતા હતા, સમજી એટલે કહું છું તને. બાકી મને તો તારી ઉપર પૂરો ભરોસો છે જ, સમજી તું. રહેવા દો ને. એટલી વારમાં 10 વખત બોલ્યા કે ભરોસો છે. ભરોસો હોત ને તો મારી પાસે તમે આવ્યા જ ન હોત ને, એ લોકોને જવાબ આપ્યા હોત. તમને કોઈ ભરોસો છે નહીં. અરે એને મેં જવાબ આપ્યા. રહેવા દો ને. આખું ઘર સરખા જ છો. સવારે ઉઠે એટલે બેનબાની માથાકૂટ, આખો દિવસ મમ્મીજી હોય ને સાંજે તમે હોય. ના ના એવું એવી વાત નથી, પણ હવે તું સમજી જા તો વધારે સારું. જો શું સમજી જાઉં? નહીં શું સમજી જાઉં? એમાં શું છે કે મમ્મીને વેમ છે એવો, બરોબર? તો વેમની કઈ દવા તો છે નહીં. લોકો જેવું કરતા હોય ને એને એવું જ દેખાય. જો મારી વાત સાંભળ, અત્યારે હળવું હળવું બોલજે, પાછા મમ્મી આજુબાજુ આમ હશે ને તો સાંભળતા હશે તો એને ખોટું લાગે. શરમ આવે છે? બંગડી પહેરી લો. તમારામાં કોઈ હિંમત તો છે ને ઘર સાચવવાની કે બૈરાને સાચવવાની? જ્યારે હોય ત્યારે બૈરાઓની જેમ ફરિયાદ લઈને ઊભા હો છો. મમ્મી આમ કીધું, બેને આમ કીધું, પાડોશી આમ કીધું. તેવડ ન હોય તો લગ્ન જ ન કરવા જોઈએ. અરે એવી વાત નથી હવે, પણ હવે મારે શું કરવું બોલ? મારે ડિવોર્સ લઈ લો મારી સાથે. મને મારા પપ્પાના ઘરે જવા દો એટલે વાત પૂરી થઈ જાય. ના ના આમાં ડિવોર્સ લેવાની ક્યાં વાત આવે છે? અને હું તો એમનામ કહું છું, સમજો તું કઈ મનમાં નહીં રાખતી. આ તો મમ્મીને એમ થાય ને કે મેં વાત કરી એટલે હું તને કહું છું, બાકી છે ને તારે કઈ મગજમાં નહીં લેવાનું. તો શું કામ વાત કરી? મમ્મીને એમ લાગે કે વાત કરી એટલે. બધી બાજુ ડાકલી વગાડો છો. તો શું કરવું? હું ડાકલી વગાડવી પડે એમ છે, કારણ કે હું છે ને ઉડી વચ્ચે હોપારીશ. કીધું ને મને મારા ઘરે મોકલી દો. કોઈ જરૂર નથી તમારા ઘરમાં રહેવાની. મીરા એવું કરમાં ને તું આ ઘર છોડીને જાય તો પછી આ ઘર નું શું થાય? અને આ ઘર તારા લીધે તો શોભે છે. એવું તમને લાગે છે, પણ આ ઘરમાં બીજા કોઈને એવું લાગતું નથી કે ઘર મારા રીતે શોભે છે. અને આમ પણ વહુની જવાબદારી છે, વસ્તુ લેવા જવી પડે, શાકભાજી લેવા જવું પડે. મને શોખ થાય છે કે હું ઘરની બહાર નીકળું, પણ એક કામ કર, આ બરાબર કર. સવારે દામિની બેને એમ કીધું કે આ એમના પપ્પાનું ઘર છે એટલે હું કામ તો કરવાની નથી ઘરના. અત્યારે તમે એમ કીધું કે બહાર નહીં જવાનું, તો વેરી ગુડ. બહારના કામ પણ હવે એ લોકો જ કરશે. ના ના તું જ કરજે તમે. બિલકુલ નહીં. અરે તો અમુક કોઈને એમ થાય કે આ હાસીને એમ કરતી છે એટલે જ બંધ થઈ ગઈ જે છે થવું હોય એટલે થાય. કહું છું. એ ના મારો ના. પ્રશ્ન જ નથી. અરે ઈ તારી વાત હાસી, પણ આમ મીરા જરીક સમજ ને, બરોબર? હું નહીં સમજુ. ઈ બધું ખોટું બોલે છે, બરોબર? હાલ મને જરી કઈ પેલું નથી મગજમાં. એણે કીધી ની વાત એ કઈ યાદ નથી મને. બસ કામ મારા પપ્પાએ લગ્ન કરાવ્યા છે તમારી સાથે. પૂછવું પડશે મળે ને ત્યારે કેવું શું દેખાઈ ગયું તો આ માણસમાં કે તમે લગ્ન કરાવ્યા. કેટલાય સીધા નો રહ્યો કે લોકો તમારા ઘરની વાતો બહાર કરવા લાગે. તારી વાત હાસી. મેં મમ્મીને એ જ કીધું છે કે તમે અહીંયા ભલે બોલ્યા પણ છે ને બહાર ક્યાંય વાત નહીં કરતા, સમજી? કારણ કે મમ્મીની આદત છે આજુબાજુવાળાની વાત કરવાની, તો પછી બધાને ખબર પડે ને તો ખોટી આપણા ઘરની જ આબરૂ જાય. જે કરવું એ કરો, મને કોઈ ફરક નથી પડતો. પણ સૌ વાતની એક જ વાત છે કે હવે મમ્મીજી કે દામિની મને કાંઈ સલાહ આપશે ને તો ઘરના કામ પણ નહીં કરું ને બહાર પણ નહીં જાઉં. પછી તમારે લોકોને જે આગળ ધીના કરવા હોય ને એ કરજો. હું દામિનીને કહી દઈ ને મમ્મીને કહી દઈ કે તારું નામ ન લે, બસ. કારણ કે મને ખબર છે કે આપણે હાસા હોય ને કોઈક આપણને ખોટા સાબિત કરે ને તો આપણને બહુ દુઃખ થાય. એવી રીતે જ તને દુઃખ થાય છે, હું બધું જાણું છું. પણ તારે છે ને ચિંતા કરવાની જરૂર નથી, સમજી? તમ તારે તું છે ને તને જેમ સારું લાગે ને એમ રહેજે, બસ. થેન્ક યુ. અને હવે બીજી વાર મમ્મીજીની કે દામિની બેનની રાવ લઈને આવશો ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ, પછી કહેતા નહીં. જો જવાની બધી વાત કરજે પણ ઘર છોડીને જવાની વાત નહીં કરતી. શું કામ ન કરું? મારા બાપના ઘરે જવું છે. પણ ના ના એમાં જવાનું ન હોય ને તું આવી રીતે કરી તો પછી મારું શું થાય? તું મારું તો વિચાર. એ મારો પ્રશ્ન જ નથી. તમે તમારા ઘરના લોકોને નહીં સમજાવી શકો ને તો હું તમારું નહીં વિચારું. અને સૌ વાતની એક જ વાત છે કે ઘરની બહાર જવું પડશે. એમાં નહીં ચાલે તો નહીં ચાલે. મીરા મારી હાય. મીરા,
આદિત્ય. ફોનમાં તો વાત થઈ હતી પણ તમે રૂબરૂ મળશો એવી ખબર નહોતી. તમે અચાનક જ કેમ માની ગયા આ વાતમાં? લે હા, તમે કદાચ પરીક્ષા લેવા માંગતા હતા કે આવે જ કે નહીં એમ, તો મેં વિચાર્યું કે તમે કીધું જ છે કે મળી લઈએ. મેં કીધું મળી લઈએ, એમાં શું થઈ ગયું. સાચું કહું ને તો મને તમે ફ્રોડ લાગતા હતા. અત્યારે તો ખબર છે ને સોશિયલ મીડિયામાં કેવું થાય છે, લોકો દેખાડતા કંઈ હોય અને હોય કંઈ. એટલે મેં નક્કી કર્યું હતું કે જ્યાં સુધી હું રૂબરૂ નહીં મળું ને ત્યાં સુધી બીજી કઈ વાત નહીં કરું. એ વાત તો બરાબર છે, પણ તમે આવ્યા જરાક મને અજુગતું લાગ્યું. કેમ કારણ કે અજુગતું? એમ કે હજી મેસેજમાં વાત થઈ, નંબર આપ્યો, તમે ફોન કર્યો, વાત થઈ, મળવાની વાત થઈ, હું આવ્યો આજે મળવા, અને તમે પણ ઘરેથી નીકળી શક્યા. આ ગળામાં મંગલસૂત્ર, લગ્ન થઈ ગયા છે તમારા. તમારા? ના, હું તો કુંવારો છું. એટલે જ મળવું હતું મારે. મળીને તમને બધી જ વાત કરવી હતી કે જો મારા લગ્ન થઈ ગયા છે. હું કોઈ કુંવારી છોકરી નથી કે તમે અત્યારે પ્રેમથી વાતો કરો, મારી સાથે આગળ વધો ને પછી કાલ સવારે તમને ખબર પડે તો દુઃખ લાગે કે નહીં? લાગે જ ને. એટલા માટે મને થયું કે એકવાર મળીને કહી દો કે આવી સિચ્યુએશન છે. ભાઈ તમે લગ્ન કર્યા નથી કે થયા નથી? હજી મારી ઉંમર જ ક્યાં છે. આ ઉંમરમાં તો જીવન જીવવાનું હોય, મોજ શોખ કરવાના હોય. હું પૈસા પણ મારા પપ્પાના જ વાપરું છું ને મારા ફ્રેન્ડ્સના. કમાતો નથી કઈ, પણ હા હરું ફરું છું ને મોજ કરું છું. અરે મારા પપ્પાને ભાડું જેટલું આવે છે, ભાડાની આવક છે, આટલા પૈસા એમણે કમાયેલા છે કે મારે કદાચ કંઈ ન કરું ને તો પણ ચાલે. સારું કહેવાય. જોયું કેટલી ડિફરન્ટ લાઈફ છે આપણા બંનેની. અને એક હું છું, મારા પપ્પાએ જબરજસ્તી મારા લગ્ન કરાવી નાખ્યું. મને એ છોકરો ગમતોય નહોતો, છતાંય કીધું કે તારે લગ્ન તો ત્યાં જ કરવા પડશે. મેં લગ્ન તો કરી લીધા, પણ હું મારા પતિ સાથે ક્યારેય ખુશ ન રહી શકી. જો ને એટલે જ તો માણસ પછી આવી રીતે બાર વાતો કરતું થાય ને. હા કેમ નહીં, પણ કાલ સવારે તમારા પતિને કઈ ખબર પડશે કે તમે મારી સાથે વાત કરો છો મેસેજમાં, ગોચું છે, એક નંબરનો ગોચું માણસ છે. જેમ કહીશ ને એમ માની જશે મારી વાત. હા, પણ મારા સાસુ અને નણંદ છે ને એ બહુ સ્માર્ટ છે. ધ્યાન મારે એ લોકોનું રાખવું પડે એમ છે. અચ્છા એવું છે. તો પછી કઈ વાંધો નહીં, તમને પણ જીવન જીવતા શીખવાડી દઈએ. આવો અમારા ગ્રુપમાં સાથે. સાચું કહું તો હું ક્યારે લાઈફને જીવી જ નથી. અને એમાં લગ્ન થયા ને ત્યારથી તો મારા પતિ, મારા સાસુ અને મારી નણંદ પાછળ પડી ગયા છે. મારો જીવ છે ને લોકો લેવા બેઠા છે. તમે જીવતા થઈ જશો. અને તમને કહી દઉં છું કે અમારા ગ્રુપમાં બધા લોકો, મતલબમાં તમારી જેવી લેડીઝ ઘણી બધી છે જે અવારનવાર આવતી હોય ફ્રેન્ડ સાથે, બધે સાથે. અમે બધા ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા છીએ, મળવા જઈએ, બહાર જઈએ. હા, થોડોક સમયનો તમને આમ તેમ થશે, ઘરમાં જવાબ આપવા પડશે, પણ બાકી બધું અમે સંભાળી લઈશું. એની તમે જરાય ચિંતા નહીં કરતા. ચિંતા તો કરવી જ પડે ને. હવે લગ્ન થઈ ગયા છે મારા. માનું છું કે મને એ વ્યક્તિ ગમતો નથી, પણ સમયસર ઘરે જવું આવવું પડે. પણ ડોન્ટ વરી, હું છે ને પહેલેથી મારા ઘરમાં ઝઘડીને આવી રીતે ખુલીને જ રહું છું ને, એટલે ઝઘડતા શીખી જઈશ. તમે કીધું કે તમારો હસબન્ડ ચંપુ છે કે પંપુ, જે કહે. હા, તો એને આપણે 7,000 દર મહિને હાથમાં આપી દઈએ તો કેવું લાગે? તમારી નોકરી ચાલુ થઈ ગઈ કાલથી. અમારે ખાલી ગ્રુપમાંથી 7,000 રૂપિયા કાઢવાની વાત છે. બિલકુલ નહીં, મારા સાસુ અને નણંદ બિલકુલ આ વાત નહીં માને. પણ ડોન્ટ વરી, એ બાને નીકળી શકશો બહાર. અરે હું શાકભાજી લેવા, બીજું બધું કામ લઈને નીકળીશ ને. ઓકે. એવું લાગે તો હું સાંજે ચાલવા નીકળતી જઈશ. ચાલવા નીકળીશ તો એ બાને ફોન પર વાત પણ થઈ જશે. કઈ વાંધો નહીં. ચાલો ત્યારે મળીએ. બાય બાય. બાય બાય. હા, 5-25 ગમે તે જરૂર હોય તો કહેજો. હા જુલી, સોરી જુલી ભાભી. હા, ક્યારે? આજે? હા તો બનાવીએ ને પ્લાન. હા હા, પાકું પાકું, કેમ નહીં. જઈએ કંઈક વોટર પાર્કમાં છબછબિયા કરવા. હા હા, તો વાંધો નહીં. તમ તારે હું કહી દઉં છું હમણાં બધાને, ભેગા થઈએ. પછી જુઓ, લાસ્ટ ટાઈમ થયું એવું ના થાય. પછી તમારા પતિ પાછા સીઆઈડી કરતા કરતા આપણે જ્યાં હોઈએ ત્યાં આવી જાય. લાસ્ટ ટાઈમ બબાલ થઈ હતી, ખબર ને? હા, પછી તમને મારે ને બધું અમારથી જોવાય નહીં. પછી તમારે ખાલી ખોટી માથાકૂટ થાય એવું ન કરતા. ભલે ભલે, હા હું કહી દઉં. ચાલો.
મંદિર પાસે કોની સાથે તો ઊભો હતો? હું તો ઘણી જગ્યાએ ગમે ત્યાં ઊભો કોકની યાર, એવું થોડું છે. અરે પણ કોઈક છોકરી હતી. છોકરી છોકરી નહીં હોય, ભાભી હશે. તારા બાપને રમાડે. કોણ હતું સાચું કે? એટલે પપ્પા હોય યાર, હું યાર તમે દે યાર, મારું કામકાજ બધું અલગ ટાઈપનું છે. તમે હે ને આવું બધું ન વિચારો. કોકની યાર ઊભો રહું તોય તમને વાંધો. શું થયું હવે? હતું કોણ ઈ? કીધું તો ખરા, ફ્રેન્ડ હતી મારી. લો હવે અરે ફ્રેન્ડ વાળી તારી ફ્રેન્ડ કામ ધંધો કઈ કરવો નથી અને ફ્રેન્ડ નહીં કરે હે. તો કામ ધંધો કરતા હોય તો ફ્રેન્ડ રખાય એવું છે? દ્યો જવાબ. બેટા જો હવે તું સમજ કાંઈક મા બાપાની ભાવનાઓ સમજ અને હવે કામ ધંધે લાગી જા તો વધારે સારું. અને કાલે સવારે સોસાયટી વાળા શું કહે ઓકે, કે રખડે છે ગામની છોકરીઓની હારે અને કોઈ છોકરી બેટા સારી નહીં બતાવી તો એટલો તો વિચાર કર. રખડવાની ક્યાં વાત છે? અને હું કઈ મંદિરની છે ને આજુબાજુ થોડોક દૂર ઊભો હતો. અને એ પણ તમને ખબર છે ને, આપણે પેલું પાછળની સાઈડમાં ઝાડવાઓ છે ત્યાં ઊભો હતો. હવે ત્યાં કોઈ જોઈ જાય તો એમ ન કહે કે ઓહો આ તો જો અહીંયા જેટલું ઊભો. ભાઈ ઊભા તો ઊભા, એમાં હું થઈ ગયું? અને મારો પ્રશ્ન છે, મને મજા આવે એમ કરું, મારી લાઈફ છે ભાઈ. તમે છે ને કમાવાની પાછળ પડી ગયા ને એ બંધ કરી દેજો. તમને હું કહી દઉં છું, મને કોઈ શોખ નથી અને હું પૈસા વાપરું છું ને, મને જીવવા દો શાંતિ. પૈસા કોના વાપરે છે તને ખબર તો છે? પોતે જ કમાતો નથી, બાપના પૈસે લીલા લહેર. હું ઘર છોડીને જતો રહીશ, બરાબર? એકલા થઈ જશો ઘરમાં, એ વિચાર કર્યો છે? તમને શું લાગે છે કે તમે મને પાલવો છો ને હું સાચવો છો ને એટલે તો જ હું અહીંયા રહું છું એમ? મારા 100 ભાઈબંધ છે. કેટલા? 100. અને મારા ફ્રેન્ડ છે ને, આ બધી છોકરીઓ ફ્રેન્ડ છે ને, એ બધી છે ને પૈસાવાળી જ છે. અને તમને કહી દઉં, મારે કાંઈ પણ જરૂર હોય ને તો પૈસા મને આપે. ઉલટાના વાપરવા તમે નહીં આપો ને તો પણ બહારથી એડજસ્ટ થઈ જાય. જો બેટા તું મારો દીકરો છે એટલે મારી ફરજમાં આવે તને સમજાવવો, પણ તને એ સમજાતું નથી કારણ કે આ રીતે તું છોકરીઓની પાછળ પૈસા ખર્ચ કરે છે તો કાલે પછતાવાનો વારો આવશે બેટા. તારા ફ્રેન્ડો તને રોજ પૈસા નહીં આપે એટલું યાદ રાખજે. પોતાની કમાણી હશે ને તો એ ટકશે અને વહેમમાં નહીં રહેતો કે તારા મિત્રો જ તને કાયમિક પૈસા દે છે. કાલે એના લગ્ન થઈ જશે પછી કોણ તું ને કોણ હું? પપ્પુ, ખોટી જીવ બળતરા કરો તમે. તમારું ટેન્શન ને બીપી બંને વધારો છે. પણ તું જ વધારે છે ને, બીજું તો કોણ વધારે છે? તમે આ લાઈફમાં યાર સેટ કરો. મમ્મીના ગયા પછી તમે હાવ આવી રીતના એકલા જીવન જીવો છો ને ખાલી મંદિર ને ભગવાન ને આવું બધી ભક્તિભાવમાંથી થોડાક બહાર નીકળો. લાઈફ છે યાર. પપ્પા ચીલ્ડ મારો. હું તો કહું છું કે આમ જુઓ, બુવા જાઓ, થાઈલેન્ડ જઈ આવો, ચક્કર મારો મોટો અને ખબર પડે તમને કે લાઈફ શું કહેવાય, જીવન કોણ જીવે છે, કેવી રીતના જીવવાય. મેં મારી આખી જિંદગી બહુ સારી રીતે જીવી લીધી છે અને તું જે રસ્તો બતાવે ને એ રસ્તો તો મારે બિલકુલ નથી થતું. અત્યારે જો સારી જિંદગી જીવો એટલે વ્યવસ્થિત છું, સમાજમાં મારું માન મોભો છે, પણ મને લાગે છે તું એક દિવસ મારું માન મોભો ડૂબાવીશ. ડૂબાવાની વાત જ નથી. તમને એમ કહો કે કાલ સવારે તમને કંઈક થઈ ગયું તો તમે ઉપર જાશો ભગવાન પાસે, તો ભગવાનને તમે સવાલ કરશો કે ભગવાન તમને સવાલ કરશે? એ પૂછ્યું છે તમે કોઈ દી તમારા મનને? ભગવાન મને એક જ સવાલ કરશે કે તારા ક્યાં ભાવના પાપ હતા ને તારે પેટ આવો દીકરો દીધો. ભગવાન એમ કહેશે કે એક જીવન આપ્યું તું, જીવી નવાય ને, આવી બળતરાઓ લઈને શું આવ્યો ઉપર? સમજો તમે? અને ત્યાં કોઈ એવી જન્નત નથી. તમને એમ હશે કે મને આટલા પુણ્ય કરું છું એટલે સ્વર્ગમાં. કયું સ્વર્ગ કયું નર્ક? અરે અહીંયા જ સ્વર્ગ છે. જરાક વિચાર કરો. તમે તમારા જીવ આત્માને જો શાંતિ આપો, એને મજા આવે એમ કરો એટલે સ્વર્ગ અહીંયા જ છે. બસ આ જ તમારી મિસ્ટેક છે. એટલે એક દિવસ તું જરૂર પછતાઈશ અને તારા બાપાના શબ્દો તને 100% યાદ આવશે. એટલું યાદ રાખજે બેટા. કાંઈ વાંધો નહીં, તું તારી રીતે જીવ, હું મારી રીતે જીવું. તમારો નંબર છે ને મારા ગ્રુપમાં નાખી દેવો છે. પછી ભલે બધી ભાભીઓના ફોન આવતા તમારામાં. નથી સુધરવાનો. મમ્મી, હા બસ ફોન જો. આખી જિંદગી ફોન જોતા રહી જશો. હું થયું વળી પાછી તું આવી રીતના મને કહેશો? કામ ભાભી હોય? ક્યાં છે? ખબર નહીં ક્યાં હોય. મેં તમને કહ્યું હતું ને કે એક ઘરની બહાર જાય એટલે હવે તમે એને પૂછજો કે ક્યાં જાય છે, શું કરે છે. પૂછી કોઈ દી હરખો જવાબ દીધો? તમને ખબર છે અત્યારે હું શું જોઈને આવી છું? હું ભાભીને કોઈ બીજા છોકરાની સાથે વાત કરતા જોયા. વાત કરસ તું? હા, આની પહેલા પણ મેં જ્યારે વાત કરી હતી ને
ત્યારે પણ કોઈક બીજો છોકરો હતો, અત્યારે પણ કોઈક બીજો છોકરો હતો. ખબર ને ભાભી કેટલા છોકરા સાથે વાત કરે છે. હે ભગવાન, ભાઈ તો હાવ બગડી ગઈ છો, હદ થઈ ગઈ છે હવે. હવે આપણે શું કરશું? કોને કેવું? અશોક તો કાંઈ માનતો નથી. હવે કાંઈ ન થાય. હવે આપણી ઇજ્જત જાય ને ત્યાં સુધી રાહ જોવો. કેમ કે ભાભી જે રીતે એના લખણ દેખાડે છે ને એ પ્રમાણે આપણી ઇજ્જત જતા વાર નહીં લાગે. પહેલા જ કહ્યું હતું કે એને કાબુમાં રાખ, નહીં તો ઘરની ઇજ્જત જશે. ઇજ્જત જાય વાત હાશી જ તારી, પણ હવે અશોકને વાત કરી, અશોક માનવા જ તૈયાર નથી તો શું કરવું મારે કે? માને નહીં ને તો મનાવવો પડે. અત્યારે સુધરી જાય ને તો વધારે સારું છે. અત્યારે આપણી વાત માની લેશે ને તો બચી જશે, નહીં તો એની જિંદગી તો છે ને નર્ક જેવી થવાની છે. બાઈને ખબર નહીં શું થઈ ગયું છે ને હું ભાળી ગઈશ બહારના છોકરામાં ફેરવા કરીશ. આવી જ હતી, આપણને સારી લાગતી હતી. નવા નવા આવ્યા હતા કે નહીં એટલે આપણને ખબર નહોતી પડતી કેવા છે ને કેવા નહીં. આ નવા નવા આવ્યા ને ત્યારે સારા થવાના તો ખાલી નાટક હતા. ખબર નથી પડતી હવે શું કરું. એના બાપાને ને એને વાત કરવી છે એનાથી શું થશે? એ લોકો માનશે? કે તમારી છોડી આવી લખણ ઝળકાવે છે તો એને ક્યાં કાબુમાં રહી? એમ અમારા ઘરની ઇજ્જત આબરૂ જાય છે તો અમારે શું કરવાનું હવે? એમને એટલા વર્ષ એમના ઘરે રાખી જ છે, એમને ખબર જ હશે બધી. અને કદાચ તમે વાત કરી દીધી, એ લોકો ન માન્યા તો સામે તમને સંભળાઈ દીધું તો આપણે પ્રૂફ બતાવી દેવાના ને. તો લાવો પ્રૂફ, લાવો. હું થોડી ગઈ હતી જોવા તું ગઈ હતી, તને ન ખબર પડે? ખબર પડે જ મને. અમારો ભાઈ છે ને આવી રીતે નહીં માને, એટલા માટે છે ને મેં વિચાર્યું હતું કે હવે ક્યારે ભાભીને જોઈ જાઉં ને તો ફોનમાં વિડીયો ઉતારી લઈશ પ્રૂફ માટે. તો આજે ન ઉતારી લેવાય, ગઈ હતી તો? અરે મને નહોતી ખબર, મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ. કરો હવે પાછી જાને એ ભૂલ્યા વગર વિડીયો ઉતારી લેજે. અને મારી વાત તો અશોક માનતો નથી, તું વાત કરજે અશોકને એટલે એને ખબર પડે. તમારી વાત ભાઈ નથી માનતું તો મારી વાત તો કેવી રીતે માનવાનું? કારણ કે મારે અને ભાભીને પહેલેથી જ ઝઘડા થતા આવ્યા છે. હું કહેવા જઈશ ને તો મને તો એવું જ કહેશે કે આ બધું જાણી જોઈને તું કરે છે. તારા ભાભી એવા છે ને, પણ તમારા બંનેને બનતું નથી ને એટલે આવું કરે છે. એને તો સતી સાવિત્રી લાગે પોતાની ઘરવાળી, ખબર નહીં હું ભાળી ગયો છે. અને બેન આ જગ્યાએ તારી જવાની છે છતાં તું આવા કોઈ કાર્ય નથી કરતી. સરસ રીતે મસ્ત જિંદગી જીવે છો અને અમુકનો અમને તારી બીક હોવી જોઈએ કે આપણા ઘરની દીકરી છે, કાલ હવે કંઈક ઊંધા રસ્તે ન જાય, કોઈ છોકરા હારે ફસાય નહીં. પણ નહીં, તારી બીક તો અમને જરાય નથી. આ વહુની બીક છે અમને કે આ ઘરને વગોવી દીધું છે. હવે તો આજુબાજુ વાળા બધા વાતો કરે છે કે તમારી વહુ હર ઘડીએ હું બહાર ફેર્યા કરે છે. પણ હવે શું કરશું મમ્મી? હું તો કહું છું કે પ્રૂફ મળે ને ત્યાં સુધી રાહ ન જોવાની. કદાચ પ્રૂફ મળતા મોડું થઈ ગયું તો જુઓ, જેમ બને ને વહેલી તકે ભાઈને સમજાવવો પડશે. આમને આમ તો આપણે લોકો હેરાન થઈ જઈશું. તું સમજાય હવે, મારી વાત તો ન સમજતો. મારી વાતે નહીં માન, એના માટે કંઈક કરવું પડશે. શું કરશું? જો હું પ્રૂફ ભેગા કરવાની કોશિશ કરું છું અને તમે તમારી રીતે વાત કરજો. જોઉં છું હવે, વાત માને તો સારું, હું તો વાત કરી. અને પણ તમે છે ને આ વહુ જ્યારે બહાર જાય ને તો એને રોકતા શીખો. સાસુ છો, વહુ નહીં તમે. સાસુ પણ બતાવો થોડું. અરે એ શું તમારી ઉપરવટ જઈને બહાર જઈ શકે એમ? કેતા નથી આવડતું તમને કે નથી જવાનું એમ બહાર? હાચી વાત છે. હું કહું છું તોય મારું ક્યાં માને કોઈ દી. મને પૂછ્યા વગરની દોડી જાય છે. હું ઘરમાં ક્યાંય હલ કરતી હોય. હા પણ તો હવે ધ્યાન રાખો કે એને હળ કરતી બહાર ન જવા દેવાય. હાચી વાત છે બેટા. આ જેટલું ધ્યાન તારું રાખું છું ને એટલું મારે એનું રાખવું પડશે હવે, ત્યારે થશે. મને તેમ હતું કે વહુની હું બળતરા કરવાની હોય, પણ આ કાલ સવારે હું તો મૂકીને વહી જાય ને ત્યારે મોઢા ફાટ્યા રહે. હું જવાબ દેવું આપણે બધાને? સાચી વાત છે, કરશું કંઈક. હું છે ભાઈ, હું આમ આવીને ઊભા રહી ગયા. આમ કઈ કોઈનો રસ્તો રોકાય? અરે બેન, તમે મને ઓળખતા નથી પણ મારે તમારું કામ છે. તમારે મારું કામ છે? હા. પણ હું આપણે એક જ સોસાયટીમાં રહીએ પણ મારે કામ હોવાથી હું જાજો તો બહાર રહું છું, એટલે તમે કદાચ મને નહીં ઓળખતા હો. કામ ધંધા અર્થે હું જાજો બહાર જ હોઉં છું, અહીંયા રહેતો નથી. હા પણ વાત એમાં એવું છે કે મારો છોકરો તમારા ઘરની
વહુ સાથે ફરતો એવું મને લાગે છે. તમારો છોકરો મારા દીકરાની વહુ સાથે એટલે કે મારી વહુ સાથે ફરે છે એમ કોને કીધું તમને આવું? પહેલાં મને એમ હતું કે કોઈ બીજી છોકરીઓ હારે રખડતો છે, વાતચીત કરતો છે, પણ મને જ્યારે ખબર પડી કે એ તો આપણા સોસાયટીવાળા કે આપણે હર્ષાબેનની દીકરાની વહુ જ છે, એટલે મારે તમને ખાસ મળવા આવવું પડ્યું બેન. પણ તમે આ વાત કહો છો પણ તમને આની પૂરેપૂરી માહિતી છે ભાઈ? આવી રીતના કોઈની બેન દીકરી ઉપર તમે આક્ષેપ નાખો તો એ વાત સારી ન કહેવાય ને. બેન મારી પાસે 100% જો ન્યૂઝ હોય ને તો જ હું કહેવા આવું, નહીં તો ખોટે ખોટા તમને અહીંયા રસ્તામાં ઊભા રાખીને થોડો વાત કરવા ઊભો રહો. એટલું તો વિચારો બેન તમે. જો ભાઈ તમારી વાત સાચી છે કે મારી વહુ જ છે એટલે મને બધી ખબર જ છે, પણ હું કરું? પણ આ તમારો દીકરો છે એને તમે નથી સમજાવી શકતા? બેન હું એને સમજાવીને થાકી ગયો છું, પણ એ કોઈ સમજવા તૈયાર જ નથી, એટલે જ મારે તમારી પાસે આવવું પડ્યું. વાત હાશી જ તમારી, પણ તમે મને કહો છો પણ મારું કંઈ ઘરમાં હાલતું નથી. મેં મારા દીકરાને વાત કરી આગળ, પણ મારો દીકરો મારી એક વાત નથી માનતો. એ માનવા તૈયાર જ નથી કે એની ઘરવાળી આવી છે અને કોઈ સાથે અફેર છે, બરાબર? પણ એ તમારો છોકરો છે એની તો મને ખબર નહોતી. પણ હવે આ વાત તો મારા ઘરમાં કોઈ માન્ય નહીં કરે, પણ મને તો ખબર જ છે. એટલે તમે મને કહો છો તો એ વાત તો ખોટી જ પડશે. બેન મારી વાત સાંભળો. જો મારો દીકરો મારું લોહી છે એટલે મને ખબર છે, જો એ કમાતો ધમાતો કાંઈ નથી, ખાલી આવારા ગર્દી કર્યા કરે, લુખાઓની સાથે આખો ફર્યા કરે. એટલે કારણ કે પછી આમાં શું થાય, આપણી સોસાયટીમાં આપણું નામ ખરાબ થાય, અને તમારી વહુને તમારે સમજાવવી જોઈએ. મેં ઘણી સમજાવીશ ભાઈ, મારું કંઈ માનતી નથી મારી વહુ, બરાબર છે? અને આ બાબતે અમારા ઘરમાં બહુ મોટા ઝઘડા થઈ ગયા છે. પણ તમારો છોકરો નથી કમાતો તો એ આને ખબર નહીં હોય ને, ભાન નહીં પડતી હોય. અને આમ પણ મારી વહુમાં બુદ્ધિ એટલી ઓછી છે કે પોતાના ધણીને મૂકીને બીજે મોઢા મારે. શું કરવાનું કયો? હવે આ વાત તમે મારા દીકરા અશોકને કરો તો? પણ અશોકને તો હું વાત કરે જ, પણ તમારા ને તમારા ઘરમાં વધારે ડખાત ન થાય એટલા માટે મેં કીધું કે તમારી સાથે વાત કરું તો વધારે સારું. વાત તમારી સાચી છે, વિચારે તમારો બરાબર છે, પણ જુઓ ભાઈ આ બાબતથી ને છે ને મારા છોકરાને હવે હું નહીં કહી શકું, કારણ કે મારો છોકરો મારી હારે જ બાંધે છે અને ઉપરથી ને મારી ઉપર આક્ષેપો નાખીને કરતાં મારે એ બધું સાંભળવું. તમે જો વાત કરવાના હોય તો તમે કરી શકો છો, તમને નંબર આપી દઈશ અને તમે એને મળી લેજો. અત્યારે એ કારખાને ગયો છે ત્યાં તમને મળશે. પણ બેન તમે વહુને તમારા વહુને સમજાવો ને, એને કયો એને કે આમ છે વાત, મને જાણવા મળી કાંઈ હાવ લુક્કો છે, કાંઈ કમાતો નથી, નકર મારું લોહી છે ને હું થોડા બેન આવી વાત કરું મારા દીકરા વિશે. તમે જ વિચારો, કારણ કે આમાં શું થાય, તમારા દીકરાની ઘર ભાંગશે. મને તો ખબર જ છે કે આનું પરિણામ સારું નહીં આવે, પણ મારી વાત કોઈ માનતું નથી. અને રહી વાત મારે વહુને સમજાવવાની, તો એ મારું એક પાવલી ભારે, તે મારા શબ્દોનો કોઈ ભાર એના પર પડતો નથી. તો તમે સમજી જાઓ, કારણ કે જ્યારે મારા ઘરમાં ન હાલતું હોય તો જ હું તમને કહેતી હોય, હાથે કરીને મારી ઇજ્જત ખોવાનો શોખ તો ન હોય. એમાંય પણ બેન સોસાયટીમાં આપણે પછી રહેવા જેવું નહીં રહે. મને બહુ એ ટેન્શન આવે છે. આટલા વર્ષોથી આપણે રહી છીએ પાડોશી, કોઈ કંઈ ને કોઈનો સંબંધ જ કોઈની સાથે ખરાબ નથી થયો, અને આવી વાતમાં જો આ થાય તો લોકોને આંગળી સીંધવાનું થઈ જાય ને. ખબર છે મને તે તમારી પહેલાં તો મારા ઘર પર આંગળી સીંધાશે અને લોકો હો વાતો કરશે કે કોઈ બીજાની પત્ની હોવા છતાં કોઈ કુંવારા છોકરાને ફસાવે છે. હું શું કરું કયો ભાઈ? હવે મારા હાથમાં તો આ વાત છે ને, મેં તમને પહેલાંય કીધું ને હજી કહું છું, તો તમે જ તે મારા દીકરાને વાત કરી લો, જે પ્રશ્ન હોય ને સવાલના જવાબ કરી લો. એ શું કહે છે તમ તાર પછી મને તમે વાત કરો, હું તમને કાંઈક નિર્ણય આપું. કાંઈ વાંધો નહીં બેન, હું મારી રીતે કોશિશ કરું, પણ તમે તોય તમારા વહુને થોડુંક સમજાવજો. ને તમારા દીકરાને સમજાવો. એને તો બેન હું પોતે હિંમત હારી ગયો છે એનો બાપ થઈને, હવે શું કરવાનું. સારું, કાંઈ નહીં, તમે અશોક હારે વાત કરી લેજો. હો ભાઈ, ચાલો બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેલકમ હોમ. શું બંધ કરીને રાખ્યો છે? દરવાજો આ તો કહો અત્યારે મેં ખોલી નાખ્યું. ક્યાંક એવું ન થાય કે આ ઘરના દરવાજા તમારા માટે હંમેશ માટે બંધ થઈ જાય. એક્સક્યુઝ મી, કહેવા શું માંગુ છું? કહેવા એ માંગુ છું કે આજ તમારા નાટકો છે ને એ વધારે સમય નથી ચાલવાનું.
કયા નાટકો? તમે જે બાર છોકરાને મળવા જાઓ છો, વાતો કરો છો, અફેર્સ કરો છો ને, મને બધી જ ખબર છે. ઓહ, પોતાનું ચરિત્ર મારા પર નહીં ઢોળો, સમજ્યા? તમે જાઓ છો બહાર, હું તો મારા કામથી ગયો જ. હું તો જઈશ ને તો એકવાર ચાલશે. તમારા તો લગ્ન થઈ ગયા છે, છતાંય તે બાર અફેર છે તમારા. જો મારી સાથે વધારે પડતી ટણી નહીં કરતા. તમે આ શું બોલો છો? આવી વાતો કેમ કરો છો આજ મારી સાથે? સાચું કહું છું. તમને શું લાગ્યું કે કોઈને ખબર નહીં પડે એમ? પણ મને બધી જ ખબર પડી ગઈ. જેમ કે જેમ કે તમારું અફેર છે ક્યાં? એક છોકરા સાથે. કયો છોકરો? વિચાર કરો. હવે વધારે સમય આ બધું નહીં જાય. મારા ભાઈને ખબર પડી જશે. હું તમારા ભાઈથી ડરતી નથી. શું કામ ખબર છે? તમારા ભાઈને મારા પર બહુ ટ્રસ્ટ છે. તમારા ભાઈને ખબર જ છે કે મારી પત્ની ક્યારેય ખોટી હોય જ ન શકે. ઘરના બીજા લોકો એટલે કે તમે ને તમારા મમ્મીશ્રી એ જ ખોટા છે. પણ તમારા બોયફ્રેન્ડના પપ્પા ઘરે આવી જાય તો? શું? તમને નહીં ખબર હોય ને, એક ગુડ ન્યૂઝ છે તમારા માટે. તમે અત્યારે ઘરની બહાર ગયા હતા ને, તો પાછળથી મમ્મી પણ બહાર ગયા હતા. રસ્તામાં તમારા બોયફ્રેન્ડના પપ્પા અને મમ્મી બંને મળ્યા, બંને વાત થઈ. એકચ્યુઅલી એ તો ભાઈને જ મળવા આવતા હતા, પણ ભાઈને ન મળી શક્યા, મમ્મીને મળી લીધું. હવાની વાતો છે આ બધી. મમ્મીએ કહ્યું છે, મમ્મીએ એમને કહ્યું છે કે તમે છે ને સાંજે મારો દીકરો આવે ને ત્યારે ઘરે આવજો. અરે કોઈ પણને ઘરે શું કામ બોલાવો છો? તમને શું ખબર કે એ કોણ છે? કોઈ પણ શું, મારા ભાભીના બોયફ્રેન્ડના પપ્પા છે, એમને તો બોલાવવા પડે કે નહીં? બસ કરો હવે. ચાલ ક્યાં- નીકળશે તમારે. ક્યાં ના બોલીએ જાઓ છો ને તો જીબડો કાબુમાં રાખો. એવું કંઈ છે જ નહીં તો હું શું કામ ડરું? અને આમ પણ જો તમારા ભાઈને મારા પર પૂરો વિશ્વાસ છે, એ તમારી કોઈની વાત નહીં માને. પણ જ્યારે તમારો બોયફ્રેન્ડ અને એના પપ્પા આવીને કહેશે તો માનશે કે નહીં? એવું કંઈ નહીં થાય. કેમ નહીં થાય? થવાનું છે. આજે આવવાના છે. તમારે ઘરે રહેવું હોય તો ઘરે રહી શકો છો, બહાર જવું હોય તો બહાર જઈ શકો છો. પણ આજે મારા ભાઈને બધી જ ખબર પડી જવાની છે. ક્યાંક એવું તો નથી ને કે તમે હવામાં વાતો કરતા હોય આ બધી? બોલ, મને કેવી રીતે ખબર કે તમારા બોયફ્રેન્ડના પપ્પા પણ છે? અને હવામાં વાત એ કરતી તો આખી હશો. દુનિયાના બાળકોને માવતર હોય. ભાભી, એવું રાખો કે હું હવામાં વાત કરું છું. જ્યારે એ આવશે ત્યારે સાબિત તો થઈ જ જશે ને. અને પછી તમને ખબર પડશે કે આપણે કોઈને દગો આપીએ, વિશ્વાસઘાત કરીએ ને, તો કેવું થાય સામેવાળાને. બીજું શું કીધું એણે? શું કામ કહું? એટલે મને ખબર પડે ને કે માણસ કોણ હતો ને શું કામ આવું બધું કરતો હતો. હવે એ તો આવશે ત્યારે ખબર પડી જશે ને. તમારે જાણીને શું કામ છે? અને એમાંય તે તમે સાચા હોય તો શું કામ ડરો છો? ડરું છું ક્યાં? જાણવું તો પડે જ ને કે કોણે આવું કર્યું છે. અરે કાલ સવારે મારું ઘર ભાંગી જવું એકદમ નિર્દોષ હોય તો મારે પોતાની જાતને સાબિત તો કરવી જ પડે ને. પોઈન્ટ. એકદમ સાચી વાત છે. તમે નિર્દોષ હોય તો આ બધું થાય ને, પણ દોષી હોય તો? અને તમને તો ક્યાં ડર લાગે છે? તમે સાચા હોય કે ખોટા હોય, તમે તો બિંદાસ છો ને. જો વધારે પડતું લેક્ચર નથી જોઈતું મારે. તમે કહેવાના છો કે નહીં શું? કે કોણ આવ્યું હતું અને આ સાચું છે કે ખોટું એમ? કેટલા બોયફ્રેન્ડ છે? એક બોયફ્રેન્ડ હોય તો ખબર પડી જાય ને કે એના જ પપ્પા આવ્યા હતા. બસ હવે હો, વધારે પડતું જ બોલી રહ્યા છો. હા તો ક્યારનું મને એમ થાય છે કે ન બોલું. જો તમારે જે કરવું હોય ને એ કરો, અને જેને ઘરે બોલાવો એને બોલાવો. તમારા ભાઈને મારા પર વિશ્વાસ છે ને સૌથી મોટી વાત છે મારા માટે. અને હવે તૂટશે આજ. હા, મને કહો છો ને શરમ કરવાની વાત, તો પહેલા તમે જો. અને ચિલ્લાઈને બોલવાથી, ગુસ્સો કરવાથી જે થવાનું છે ને જે સત્ય છે ને એ બદલાય નહીં જ. વેરી ગુડ. તમે બહુ સલાહ આપો છો ને તો ધ્યાન રાખજો કે આ બધી વાતમાં તમે ના ફસાઈ જતા. નહીં ફસ. મારી પાસે તો સાબિતી પણ છે. પછી તો ભાઈ માનશે ને. સાબિતી તો ખોટી પણ લોકો લઈ આવી શકે છે. રૂપિયા હોય ને તો મારા મા બાપે ખોટા પેદા કરી શકે. કઈ વાંધો નહીં. આજે નહીં સાબિત થાય તો કાલે ગમે ત્યારે તો તમારી સચ્ચાઈ સામે આવશે કે નહીં? નંબરના ખડૂસ માણસ છો તમે. તમારી સાથે વાત કરવી ને એટલે પોતાનું મગજ ખરાબ કરવા જેવું છે. જો મારું દિમાગ હવે ખરાબ નહીં કરતા. નહીં કરતા, વધારે કરવી પણ નહીં પડે. આજે ફેસલો થઈ જશે ને, કાં તમે આ ઘરમાં રહેશો ને કાં તો નહીં રહો. કામ કરો ને તમારું. બહાર નથી જવું. જો મારા ઘરે ખબર પડી ગઈ છે એટલે મારે અત્યારે જ પાછું આવવું પડ્યું તને વાત કરવા માટે. આદિ, મને તો ડર લાગે છે. તારા પપ્પા ત્યાં શું કરવા ગયા હતા? અરે રે રે, આ મારા પપ્પાની આદત બહુ ખરાબ છે. હું જેટલી એમને કોણે કીધું પણ? આપણે મંદિરની પાછળની સાઈડમાં ઊભા હતા કે નહીં તે દિવસે ઝાડવા પાછળ, હા તો બસ તો એ ભાળી ગયા હોય. એ મંદિરે દર્શન કરવા આવે કે નહીં? મંદિરે ભાડીને કોઈને એડ્રેસ ન મળી જાય. એવું ના હોય, પણ
પછી મેં કીધું હોય ને પાછું અમારા બંનેને હું અવારનવાર ઝઘડાઓ થતા હોય, એ મને કમાવા માટે ફોર્સ કરે અને રૂપિયા ઓછા વાપરવાનું કહે. એટલે મેં કીધું જો મારી સાથે છે ને બધી ભાભીઓ ખુશ રહી છે. જો મીરા, તું દુઃખી છે ને એમ તારી જેવી કેટલી બધી દુઃખી છે. હવે બધા ક્યાં જાય? અમારું આખું ગ્રુપ છે ને, તને મારા ગ્રુપ સાથે મેં તને મળાવી તો ખરા, તું નથી મળી બધાને. જો 100 વાત ને એક વાત છે, મારા ઘર સુધી આ વાત ન પહોંચવી જોઈએ. સાંજે તારા પપ્પા મારા ઘરે આવે ને પહેલા આપણે અહીંયાથી ગાયબ થઈ જવાનું છે. ગાયબ એટલે ભાગી જવાનું છે. મારી સાથે? કોની સાથે? અરે મીરા, વાતો કોની સાથે કરતી હતી હું? સમજવાની રહેતી હતી કોની સાથે? સમજવાની ફરવા કોની સાથે જતી હતી? અરે એ બધું તો તારા જીવન જીવવા માટે થઈને કરતા હતા આપણે. તે શું કીધું? હા તો હવે મારે કેવું? જીવવું જ છે ને. હું એક બંધનમાં બંધાઈ ગઈ છું. એ ચંપુ સાથે મને ફાવતું નથી અને એ પંપુ મને હેરાન કરે છે. અને રહી વાત તારા સાસુ ટૂન તને હેરાન કર્યા કરે, બધા તને તકલીફ આપતા હતા, નણંદ પણ આવી ગઈ એમાં. તો મેં શું કર્યું, તને બહાર તું આવે, હું ફરવા લઈ જાઉં, અરબા લઈ જાઉં, આમ જઈએ તેમ જઈએ, મોજ શોખ કરીએ અને પછી તને ઘરે મૂકી જાઉં. એટલે તું આના માટે બધું કરતો હતો? મેં તને પહેલા જ કીધું હતું ને કે મને મારો પતિ ગમતો નથી, મારે લગ્ન કરવા છે. તો અત્યાર સુધી આયા રાખી દે. મીરા, આવી રીતના ઉતાવળે ભાગવું એ બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. જો તું નહીં ભાગે ને તો હું પોલીસ કેસ કરીશ કે આ માણસે મારો બલાત્કાર કર્યો છે. તું જો આ જ કામ કરતી હતી એમને? કયું કામ? આ બહાર આવીને બીજા હારે આવી રીતે વાત કરવાની. આ મારો પતિ ચંપુ, આ ટુનટુન અને પેલી ખિસકોલી બહુ બોલતી હતી ને, જોઈ લે. આ છે મારો લવર. બસ કરને હવે. તે મારી હારે વિશ્વાસઘાત કર્યો. વિશ્વાસ કરવા જેવું તારામાં છે શું? છે શું એટલે? હે? તે આનામાં હું છે? ભિખારી છે, કમાતો નથી, એનો બાપ મળ્યો તો મને બધું કીધું, બરાબર? એ ગમે તે કરતો પણ મને એ પસંદ છે. અને આ તો કહેવાય છે ને, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઇન વોર. તો તમે ખોટા સાબિત થશો. એટલે વધારે પડતો વિશ્વાસ કોઈ ઉપર કરી લેવો એ સારી વાત ના કહેવાય. એટલે તું શું કહેવા માંગે છે? એ જ કે આ જે ચંપુ અશોક મારો મિત્ર છે. અને મેં છે ને એને તારી પાસે મોકલ્યો હતો. એટલે તમે મારું ચરિત્ર બગાડવા માટે પ્લાનિંગ કરી? બગાડવા માટે નહીં, તો? મેં ઘણી વાર તને ફોન ઉપર છે ને વાત કરતા જોઈ હતી બીજા. તો ખબર હતી કે બીજું કોઈ છે? સાબિત કરવા માંગતા હતા કે તમે ખરેખર એની સાથે રહેવા માંગો છો કે નહીં, તમે શું વિચારો છો શું નહીં. ભાભી, કદાચ તમે સાચા હોત ને તો પણ આની સાથે વાત ના કરત. માનીએ છીએ કે ભાઈ એને મોકલ્યો છે, પણ તમે એટલા બધા સાચા હો તો તમારે વાત કરવાની શું જરૂર હતી? કરી વાત તો 100 વાતની એક વાત છે આદિત્ય, તમારા જે સંબંધો હોય મારે નથી જાણવા. આપણે બંને લગ્ન કરવાના છે, કહી દે આ લોકોને. જો હું લગ્ન કરવા માટે તૈયાર નથી. એટલે એમ કે મારા પપ્પા પણ મારી પાછળ પડી ગયા છે કે કામ ધંધો નથી કરતો, આ સેવાનું કામ તો કરું છું. કે એટલે આ સેવા છે તારા માટે? જો અત્યાર સુધી મને વાતો કરી કરીને થાકી ગયો. લગ્ન કરીશું, આમ કરીશું, તેમ કરીશું. હું એ જ તો કહેવા માંગતો, તમે એકવાર જો ના પાડી દીધી હોત ને અને કીધું હોત ને કે મને મારો ઘર પરિવાર પસંદ છે. નથી પસંદ મને, હજુય નથી. તો અમારે રાખવા પણ નથી. આ તો મારો ભાઈ છે ને, માનતો નહોતો, એને સાબિતી જોતી હતી. હવે ખબર પડી ગઈ. આ તારો મિત્ર એના મોઢે કહી રહ્યો છે. હા, હવે ખબર પડી ગઈ. અને મને બહુ કીધું, દામિનીએ વાત કરી હતી અને મમ્મીએ, પણ મને વિશ્વાસ નહોતો આવતો. પછી દામિનીએ મને કીધું કે ભાઈ એકવાર ખાલી તું તારી રીતે બધું કર, તને ખબર પડશે કે આ મારા ભાભી કેવા છે. ત્યારે મેં ના પાડી. પછી મને સહમ આપ્યા ને એટલે હું મારા મિત્રને મળ્યો ને તારી જોડે એની મુલાકાત થઈ. શરમ આવવી જોઈએ. ઘરની ઇજ્જત આબરૂ છોડીને તમે આવી રીતના પારકા પુરુષ હારે સંબંધમાં બંધાવશો. જરાક તો વિચાર કરો કે દુનિયા શું વાતો કરશે, તમારા માવતરની હું આબરૂ રહેશે. કોણ સદ્ધર છે આ દુનિયામાં? બધા બધું કરે જ છે. અને તો આ ખોટો નીકળ્યો એટલે, નહીંતર હમણાં જ તમને બતાવી દેત. અને તું, શરમ આવે જ તને? એને પૈસા આપ્યા એટલે તે મારી જિંદગી બગાડી નાખી. જુઓ, મેં જિંદગી બરબાદ કરી, તમારી સાચી વાત છે, પણ તમે કહી શકતા હતા. એ લોકો સાથે નહોતું ફાવતું તો તમે રાજી ખુશીથી ના પાડીને તમે નીકળી શકતા હતા. જરૂરી થોડી છે કે એટલું સહેલું છે આ બધું કરવું? આ છુપાઈને મળવું એ પણ સહેલું નથી હોતું, છતાંય તે બધા કરી લે છે. જુઓ, માફ કરજો અશોક, મેં જે હતું એ સામે લાવી દીધું છે અને આમાં તો વધારે શ્રાપ તો મને જ મળવાના છે, કારણ કે હું જ ખોટો સાબિત થયો. કોઈ સાથે મીઠી મીઠી વાતો કરીને એમને ફસાવવા અને પછી
આવી રીતના એના મોઢા પર કહેવું કે મેં તો આના કીધે આ બધું કર્યું હતું, તો તકલીફ તો એમને પણ થતી હશે. હવે શું કરવું શું નહીં તમારો વિચાર છે, તમારા ફેમિલી મેટરને જોઈ લો. અરે હવે જોવાનું હું બાકી રહ્યું છે? કાંઈ રહ્યું છે? હે? પણ આજ મને બહુ અફસોસ થાય છે કે મેં તારી ઉપર ખોટો વિશ્વાસ કર્યો. ભાભી, તમે અત્યારે જેવી રીતે આના પર એટલો વિશ્વાસ કર્યો, મારો ભાઈ પણ તમારા પર એવી જ રીતે વિશ્વાસ કરતો હતો ને. આજે તમારો વિશ્વાસ તૂટ્યો ત્યારે તમને ખબર પડી ને. તમે સીધી રીતે કહી દીધું હોત કે તમારે અમારી સાથે નથી રહેવું, તો મારો ભાઈ કદાચ સમજી જાય. પણ આવું કરવાની જરૂર નહોતી. આવું સારું ઘર છે, ઘરનું ઘર છે, પરિવાર સારો છે, તમને શું કમી હતી કે મારા દીકરાને છોડીને તમારે આવું કરવું પડ્યું? પ્રેમ. હું તમારા દીકરાને પ્રેમ નહોતી કરતી, અને મારા માટે મહત્વ પ્રેમ છે, રૂપિયા નહીં. 100 વાતની એક જ વાત છે. આટલું થયા પછી ચલો હું મારી ભૂલને માની લઈશ કે મેં મારા પતિને દગો આપ્યો છે, પણ મારા પતિએ પણ મારી સાથે ખોટું જ કર્યું છે, અને તે પણ તમારા લોકોનો જે ફેસલો હોય ને એ સંભળાવી દેજો. મને કોઈ અફસોસ નથી મારા કંઈ કરવાનો.